જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય દ્વારકાધીશ. તો અત્યારે આ લાલાનું એક મૂવી ઉતર્યું છે. ઘણા લોકો જોવા જાય છે. પહેલાં તો જો કે એટલું ફ્લોપ, 2 દિવસ તો એમ થયું કે આ નહીં ચાલે, પણ 2 દિવસ પછી જે લોકો જોઈ આવ્યા, જે લોકોનો અભિપ્રાય હતો, જે લોકોનો અનુભવ હતો, એ લોકો એમ કહે છે કે ભાઈ આ પિક્ચર જોયા પછી તમારે કેવી રીતના કેવી જિંદગી જીવવી, કોની સાથે કેવું વર્તન કરવું, ઘરમાં કેમ રહેવું, આપણે કર્મ કેવા કરવા, આપણે કર્મ કરીએ તો ભગવાન તો છે જ. એની ઉપર મેં એક બહુ સરસ કીધું છે કે હે મારા વાલા, હે મારા લાલા, મારા પ્રયાસો અને તારા ચમત્કારની જરૂર છે. એ આ મૂવીમાં, ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આજે વર્ષો પહેલાં, એટલે 5000 વર્ષો પહેલાં કે લાલો વાંસળી વગાડતો, ત્યારે ગાયું ને ગોપિયું છે ને ગાંડી થઈ જતી, ઘરના કામકાજ મૂકીને પણ છે ને લાલા હારે રાસ રમવા જતી, એની વાંસળીના સૂર સાંભળવા જતી રાધા. આજે એ વાતને પણ કેટલા 5000 વર્ષ પૂરા થયા, અને 5000 વર્ષ પછી આજે નથી એ વાંસળી, નથી એ શંખ, કે નથી એ સુદર્શન ચક્ર, છતાં પણ કૃષ્ણનો જે આ કૃષ્ણ ઉત્સવ છે ને, એ જો આજે પણ છે. આજે પણ આ આપણો વાલો છે ને, બધાને એના એક સૂર ઉપર, ખાલી એના ગીત ઉપર ગાંડા કરે. તમે જોયું ને, ઘણા લોકો મૂવી જોઈ આવ્યા, પણ મેં હજુ જોઈ નથી. જે ગોપીઓ ગાંડી થતી ને એ જ રીતે અત્યારે લોકો શું ગાંડા થાય છે, એ જોઈને મને આમ કંઈક શું કહેવાય, કેમ થાય છે કે હું ક્યારે જોઈશ, ક્યારે જોઈશ, મને મોકો ક્યારે મળશે. જ્યાં પણ જાય લોકો ગમે એ મૂવી જોવા જાય, પણ આવી રીતના ગાંડા તો ક્યારેય નથી થયા. એ આ વાલાએ 5000 વર્ષ પછી પણ જો આજે એને કરી બતાવ્યું. રાધે રાધે.